નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 29 આપણને જે આપેલી છે વેશભૂષા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારી તમામ પ્રવૃત્તિઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ તમને મળતા રહે. તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 29 વેશભૂષા. જો અહીંયા કહ્યું છે કે શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો, જેમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ડૉક્ટર, પોલીસ, ખેડૂત, વકીલ, શિક્ષિકા, ફાયરમેન, સૈનિક, પોસ્ટમેન જેવા અનેક વેશભૂષા સાથેના પાત્રો ભજવો. તમે જે વેશભૂષા કરી હોય તેઓના વિશે અહીં ટૂંકી નોંધ કરશો. તેમના જીવનચરિત્ર શાળા પુસ્તકાલયમાંથી મેળવી અને વાંચશો. નક્કી કરેલા પાત્ર વ્યક્તિનો ફોટોગ્રાફ અને તમારો વેશભૂષા ધારણ કરેલો ફોટોગ્રાફ ચોંટાડશો. તો જોઈએ, સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અનેક રાષ્ટ્રીય નેતાઓની યશોગાથાથી ભરેલો છે. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સ્વતંત્ર ભારતના શિલ્પી તરીકે સુવર્ણ અક્ષરે લખાયેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં 31 ઓક્ટોબર 1875ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. વલ્લભભાઈએ કરમસદ અને પેટલાદમાં શિક્ષણ લીધું હતું. તેઓ બાળપણથી જ નીડર હતા. વિદ્યાર્થી કાળથી જ તેઓ કોઈ અન્યાય સાખી લેતા નહીં. તેમણે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી વિચક્ષણ બુદ્ધિ અને હૈયાસૂઝથી તેઓ જોતજોતામાં એક પ્રખ્યાત વકીલ બની ગયા. ત્યારબાદ તેઓ બેરિસ્ટરના અભ્યાસ માટે વિલાયત ગયા. ત્યાં તેઓ રોજના 11 માઇલ ચાલીને પુસ્તકાલયમાં જતા અને 17 કલાક સુધી વાંચન કરતા. પરિણામે તેઓ બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ આવ્યા અને તેમણે 50 પાઉન્ડનું ઇનામ મેળવ્યું. બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈ ભારત પાછા ફર્યા. એ જ વખતે ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન થયું. તેમણે ગાંધીજી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. તેમણે સ્વદેશી પહેરવેશ અને ભારતીય રહેણીકરણી અપનાવી લીધી. આઝાદીની લડતમાં તેઓ સક્રિય બન્યા. તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું અને અંગ્રેજ સરકારને નમતું જોખવાની ફરજ પાડી. ત્યારથી તેઓ સરદારના હુલામણા નામે ઓળખાવા લાગ્યા. દાંડીકૂચ વખતે તેમની ધરપકડ થઈ હતી. ત્યારે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલમાં તેઓ ભગવદ્ ગીતા અને રામાયણના પાઠ કરતા. ઈસવીસન 1947માં દેશ આઝાદ થતાં વલ્લભભાઈ નાયબ વડાપ્રધાન બન્યા. તે વખતે દેશમાં 565 દેશી રાજ્યો હતા. ભારત સંઘમાં એ રાજ્યોને જોડી દેવાનું કામ ખૂબ જ કપરું હતું, એટલે ખૂબ અઘરું હતું. વલ્લભભાઈએ પ્રેમપૂર્વક, કુશળતાપૂર્વક, ઉદારતાપૂર્વક અને વ્યવહાર દક્ષતાથી એમણે કામ લીધું અને કામને પાર પાડ્યું. તેમણે રાજાઓના મનમાં દેશભક્તિની ભાવના જગાડી અને રાજ્યોને ભારત સંઘની અંદર જોડી દીધા. હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં લઈ અને તેને યુદ્ધમાં હરાવ્યો. પ્રજાના બળવાના કારણે જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડ્યું. અને કાશ્મીર પ્રશ્ને સરદારને તેમની રીતે કામ કરવા દીધું હોત તો આજે કાશ્મીરનો ઇતિહાસ પણ કંઈક જુદો હોત એવું માનવામાં આવે છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમા સોમનાથ મંદિરની દુર્દશા જોઈ અને તેમનો જીવ પીગળી ગયો અને તેમણે જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. તેમણે એ સંકલ્પને ફળીભૂત પણ કર્યો. આજે સોમનાથનું વિશાળ અને ભવ્ય મંદિર ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે. તેના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈની ભવ્ય પ્રતિમા પણ મૂકવામાં આવી છે. વલ્લભભાઈ સહનશીલ હતા. તેમને બગલમાં ગુમડું થયું હતું, તેને દૂર કરવા તેની ઉપર તેમણે ધગધગતો સળિયો ડામી દીધો હતો. તેમનો આત્મસંયમ પણ અદ્ભુત હતો. તેમની પત્નીના અવસાનના દુઃખદ સમાચારનો તાર મળ્યો ત્યારે અદાલતની કાર્યવાહી ચાલી રહી હતી. વલ્લભભાઈ એ તારને ખિસ્સામાં મૂકીને અદાલતમાં કેસ ચલાવતા રહ્યા. 15 ડિસેમ્બર 1950ના રોજ હૃદય રોગના હુમલાથી તેમનું અવસાન થતાં ભારતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું. ભારતને કદી ન પુરાય તેવી સરદારની ખોટ પડી. તેઓ સાચા અર્થમાં એક લોહ પુરુષ હતા. ભારત સદાય તેમનું ઋણી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે વેશભૂષાની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ બનેલા હોય તે બાળકનો ફોટો આપણે આ રીતે અહીંયા ચિપકાવી શકીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમનો ઓરિજિનલ જે ફોટોગ્રાફ છે તે આપણે અહીંયા લગાડેલો છે. તો મિત્રો, અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 30ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું,
તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધ, સખા, સંબંધીઓ જેઓ પણ ધોરણ 7માં અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તેનો અભ્યાસ કરી શકે. ધોરણ 7નો જે આ ભાગ 1 અને ભાગ 2 છે તેના તમામ જે વિડીયો છે તેની જે PDF છે તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો.